દેશમાં ચોમાસાની દસ્તકનું કાઉન્ટડાઉન. કેરાલમથી માત્ર 70 કિલોમીટર દૂર ચોમાસું. 48 કલાકમાં થઈ શકે છે એન્ટ્રી. ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ. હવામાન વિભાગે આપી જાણકારી. રાજ્યમાં 5 જૂન સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાવશે પવન. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના. સાપુતારા સહિત ડાંગના તળેટી વિસ્તારોમાં વરસાદ. પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી. ભારે પવન ફૂંકાતા છાપરા અને શેડ ઉડ્યા. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠા અને જનજીવન પર પણ અસર. ખેડા જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી. સૌથી વધુ ખેડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. નડિયાદમાં ચોમાસા પહેલાના વરસાદે ખોલી તંત્રની પોલ. અનેક માર્ગો પર પાણી ભરાતા તંત્રની બેદરકારી છતી થઈ. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. અરવલ્લીમાં પણ પહેલા જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ. રેલાવાડાથી મોડાસા તરફ જતા માર્ગ પર ભરાયા પાણી. પેટ્રોલ પંપ અને નવી પોલીસ લાઇન પાસે જળબંબાકારની સ્થિતિ. સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ઉધના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી. વાહનો ખરાબ થતા ધક્કા મારીને લઈ જવા મજબૂર. ડ્રેનેજ વ્યવસ્થા સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ. સાંજે 7 વાગ્યા સુધી 7 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ અને ડાંગ, વલસાડમાં તોફાની વરસાદની આગાહી. ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.